ગુજરાતમાં અત્યારે હાલ ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને એવું પણ કહી શકાય કે ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની શક્યતા બિલકુલ નહીવત છે। દરેક લોકોના મનમાં અત્યારે હાલ એક જ સવાલ છે કે ગુજરાતમાં હવે વરસાદ ક્યારે આવશે। આજની આ વેધર અપડેટમાં સમજીશું કે ગુજરાતમાં વરસાદ આવવાની ક્યારે સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ શું કહી રહ્યા છે, તેની સાથે બંગાળની ખાડીની અંદર જે આખી સિસ્ટમ બની છે એ પણ અત્યારે હાલ કેટલે પહોંચી છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। એક તરફ અત્યારે હાલ મધ્ય ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં બિલકુલ વરસાદ નથી, ઉત્તર ગુજરાતમાં પણ કંઈક એ જ પરિસ્થિતિ છે અને કચ્છવાળો જે આખો વિસ્તાર આવેલો છે ત્યાં પણ અત્યારે હાલ વરસાદની શક્યતા બિલકુલ નહીવત જોવા મળી રહી છે। હવામાન વિભાગે ઘણા બધા જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે, એટલે કે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, બાકી અતિશય ભારે અથવા તો ભારે વરસાદને લઈને કોઈ જ આગાહી કરવામાં આવી નથી। વિંડીના માધ્યમથી સૌથી પહેલા તો બંગાળની ખાડીને સમજી લે, એ બાદ કેટલી સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવ થઈ છે કે જેને કારણે આગામી દિવસમાં વરસાદ આવી શકે છે એ પણ સમજીએ। મારી પાછળ અત્યારે હાલ વિંડી છે, સવારે 9:01 વાગ્યાનો સમય થયો છે। વાત કરવામાં આવે ગુજરાતની, દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ છે, સૌરાષ્ટ્રમાં બિલકુલ ઓછી શક્યતા છે, મધ્ય ગુજરાતમાં પણ ખાલી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। બંગાળની ખાડી સમજવાનો પ્રયત્ન કરી કે અત્યારે હાલ ત્યાં કઈ રીતની સિસ્ટમ સક્રિય જોવા મળી છે, ખરેખર વરસાદ આવશે કે કેમ એ પણ એક સવાલ છે। વાત કરવામાં આવે અરબ સાગર અત્યારે હાલ બિલકુલ સક્રિય નથી, પણ એની જ સામે બંગાળની ખાડીની અંદર જે આખા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે અહીંયા આખો વરસાદી માહોલ જામ્યો હતો એને જ કારણે એક સિસ્ટમ છે જે બની રહી છે અને એ જ સિસ્ટમ આગળના દિવસોમાં ગુજરાત તરફ આવી શકે છે એવી શક્યતા છે। જેટલા પણ આ પવનો છે એ દરેક પવનો એક જગ્યાએ ભેગા થઈ રહ્યા છે અને એને જ કારણે એ રાજ્ય હોય, એ વિસ્તાર હોય, તેની અંદર વરસાદ પડી રહ્યો છે અને ધીરે ધીરે એ જ આખી સિસ્ટમ આગળ વધતી હોય છે અને એને જ કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ હવામાન નિષ્ણાંતો છે એ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ક્યાંક મોન્સૂન ટ્રફ છે એ પણ એક્ટિવ છે, સાયકોલોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એ પણ બધાને કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। પણ હમણાં લગભગ 3 થી 4 દિવસ બિલકુલ વરસાદની શક્યતા નથી। એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જે ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં વરસાદી માહોલ ફરી એક વખત જામશે એવી પણ આગાહી કરવામાં આવી રહી છે। પણ અત્યારે હાલ લગભગ 2 થી 3 દિવસ વરસાદની શક્યતા બિલકુલ નથી જોવા મળી। આપણે બપોરના સમયનું વાતાવરણ જોયું કે અત્યારે સવારના સમયે પણ બિલકુલ હળવોથી મધ્યમ વરસાદ છે, બપોરના સમયે અને રાતના સમયે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આજે રજાનો દિવસ છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી જે પહેલા 2 રાઉન્ડ આવ્યા હતા ત્યારે અતિશય ભારે વરસાદ જોવા મળ્યો હતો, પણ આજના દિવસે વરસાદની શક્યતા બિલકુલ નહીવત લાગી રહી છે। હવે સમજી લે કે હવામાન વિભાગ છે એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, કારણ કે હવામાન વિભાગ છેલ્લા ઘણા સમયથી પૂર્વાનુમાન કરી રહ્યું છે કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને ક્યાંક અતિશય ભારે વરસાદની પણ ક્યાંક વાત અત્યાર સુધી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, પણ એને જ પગલે આપણે જોતા આવે છે કે જે રીતે અત્યારે હાલ ગુજરાતની અંદર પરિસ્થિતિનું સર્જન થયું છે। આજના દિવસ માટેની વાત કરવામાં આવે તો આજના દિવસે પણ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। સૌથી પહેલા વાત સૌરાષ્ટ્રથી કરીએ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ છે, અમરેલી છે, ભાવનગર, જામનગર છે, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ છે, આ દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, જે આખો ઉત્તર ગુજરાતનો ભાગ છે, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છ છે, અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી આજના દિવસ માટે કરવામાં આવી રહી છે। એટલે જે રીતે છેલ્લા ઘણા સમયથી વરસાદની શક્યતા બિલકુલ નહીવત જોવા મળી રહી છે, હવામાન વિભાગે ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપ્યું છે, એટલે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, પણ અતિશય ભારે વરસાદને લઈને કોઈ જ આગાહી વ્યક્ત કરવામાં આવી નથી। હવે સમજી લે કે આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે। આવતીકાલની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ફરી એક વખત ગુજરાતમાં
એ જ પરિસ્થિતિ છે. દક્ષિણ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે. સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને કચ્છ છે, ત્યાં ક્યાંક વરસાદી માહોલ આવતીકાલે પણ જોવા મળી રહ્યો છે. અને લગભગ આવો વરસાદ 2 થી 3 દિવસ એટલે કે 27 તારીખ સુધી આ વરસાદ જોવા મળી શકે છે, એવી પણ શક્યતાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રક્ષાબંધનનો જે દિવસ છે એટલે કે 28 તારીખ આના પછીનો જે દિવસ આવી રહ્યો છે, શુક્રવારનો દિવસ, ત્યારે પણ ક્યાંક ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ અને ક્યાંક ભારે વરસાદ આવી શકે છે. કારણ કે ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી એક વખત ગુજરાતમાં વરસાદ આવશે એવી વાત હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ વાત કરવામાં આવી રહી છે અને એને જ પગલે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અને ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદ છે તે જોવા મળી શકે છે એવી પણ શક્યતાઓ અને સંભાવનાઓ લાગી રહી છે. હવે સાંભળી રહી કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ આ વિષયને લઈને શું આગાહી કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આવનારા દિવસનું હવામાન અને હાલના હવામાનની વાત કરવાની છે, જેમાં જોવા જઈએ તો તાપમાન હોય, પવન હોય અને આવનારા દિવસમાં વરસાદની શું સંભાવનાઓ છે, તમામ વસ્તુની ચર્ચા કરીએ. સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે અત્યારે જે પવનની ઝડપ છે એ થોડીક નોર્મલ કરતાં વધારે છે. અત્યારે એવરેજ લગભગ કહી શકાય કે 19થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. એ સાથે પવનની દિશા છે મુખ્યત્વે પશ્ચિમ અને પશ્ચિમ ઉત્તર, તો અમુક જગ્યાએ પશ્ચિમ દક્ષિણની છે. તો આ જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પણ અરબ સાગર તરફથી ભેજવાળા પવન આવી રહ્યા છે. આમ જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે, છતાં પણ ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય નથી. પણ હા, એક ચોક્કસથી છે કે આવનારા દિવસમાં એક સિસ્ટમ બને તેવી સંભાવનાઓ છે. હવે જોવા જઈએ તો પવનની જે ગતિ છે એ થોડીક વધારે છે. એ સાથે તાપમાનમાં પણ હવે લગભગ છેલ્લા 2 થી 3 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે એવરેજ તાપમાન છે લગભગ 28 થી લઈને 31 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારની અંદર જોવા જઈએ તો પવનની ગતિ છે એમાં વધઘટ પણ થઈ રહી છે. હવે આપણે જે સમજવાનું છે કે આવનારા દિવસમાં શું થશે. અત્યારે જોવા જઈએ તો હાલમાં 1-2 દિવસ કે 5 દિવસમાં કોઈ વરસાદની સંભાવનાઓ નથી. જેમાં ખાસ કરીને સેટેલાઇટના માધ્યમથી જોવા જઈએ તો આખો જે આપણો ઇનસેટ છે, આ જે આખું આપણું જે ભારત છે એમાં મધ્ય ભારતની અંદર થોડુંક જે આપણે સક્રિય થયું છે. આમ તો આ બંગાળની ખાડી છે, અરબ સાગર છે અને એની સાથોસાથ જોવા જઈએ તો મધ્ય ભારતમાં જેમાં મહારાષ્ટ્ર ત્યાંથી લઈ અને જે મધ્યપ્રદેશના ભાગો છે આ સક્રિય છે. ઉત્તર ભારતના જે આ ભાગો છે યુપીવાળા એ પણ સક્રિય છે. પહાડી પ્રદેશવાળા વિસ્તારો છે આ પણ તમામ સક્રિય છે. પણ ખાસ કરીને જો આપણે ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર અમુક જગ્યાએ તમને સામાન્ય વાદળ દેખાતા હશે, એટલે કે બહુ કાંઈ ખાસ અત્યારે આપણી ઉપર એક્ટિવિટી ચાલી રહી નથી. આ એક ચોક્કસથી છે કે આવનારા દિવસની અંદર જોવા જઈએ તો આઈએમડીનું જે જીએફએસ મોડલ છે એના માધ્યમથી પણ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. હવે જોવા જઈએ તો જે આઈએમડીનું જે જીએફએસ મોડલ છે એના માધ્યમથી જો આપણે આ સંપૂર્ણ વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે જે આ ગુજરાતનો ભાગ છે આ ભાગ ઉપર અત્યારે વાદળછાયું વાતાવરણ છે. મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે. કોઈ જગ્યાએ એકદમ હળવા છાંટછૂટ થતા હશે, એટલે કે ઝાપટા પડતા હશે. હા, એક ચોક્કસથી છે કે 17 અને 18 તારીખ દરમિયાન રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જેમાં ઝાપટાનું પ્રમાણ વધારે રહ્યું. આજે 29 તારીખથી ઝાપટાઓમાં પણ ઘટાડો થયો છે. હમણાં આ ગુજરાતના વિસ્તારો છે એમાં કોઈ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી. ખાસ કરીને આ જો પેજ છે એ 20 ઓગસ્ટનું છે. 20 ઓગસ્ટના રોજ પણ જોવા જઈએ તો આપણે અહીંયા એક વરસાદી સિસ્ટમ છે તમને જોવા મળતી હશે, જેમાં ખાસ કરીને આ ભાગ છે ગુજરાત આપણે અહીંયા છે. આ ભાગ ઉપર અત્યારે એક વરસાદી સિસ્ટમ છે. એ સાથે જોવા જઈએ તો બંગાળની ખાડી છે એ પણ સક્રિય થઈ રહી છે. અરબ સાગર ને એમાં પણ ખાસ કરીને જે સોમાલિયન જેટ હોય છે ને એમાં પણ જે એકદમ દક્ષિણ ભારતથી નીચેનો આ જે ભાગ છે, એટલે કે જેને આપણે કહીએ ઇન્ડિયન ઓશન, જે આપણે હિન્દ મહાસાગરનું નાકું છે, આ ભાગ છે એ પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે. અને આ બંનેની સક્રિયતા હોય તો અહીંયા જે અરબ સાગરની નીચેની જે સક્રિયતા છે તો આ મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ થતો જાય છે. અને આની સાથે આ જે બંગાળની ખાડી સક્રિય થાય તો અહીંયા પણ વરસાદી સિસ્ટમ બનવાનું પ્રમાણ છે એ વધી જતું હોય છે. જેની અંદર હવે આવનારા દિવસની અંદર આપણે જોવાનું છે કે આવનારા દિવસમાં શું થાય. અત્યારે આ 20 તારીખ એટલે કે આવતીકાલના સેશન પ્રમાણે તો માત્ર ઝાપટાથી વિશેષ કોઈ શક્યતાઓ નથી. એ ઝાપટાનું પ્રમાણ પણ ઓછું રહેશે. હવે જો આગળ આપણે જોતા જશું તો આ જે સિસ્ટમ આવે છે, જો કે આ સિસ્ટમ છે એનો ગુજરાતને બહુ લાભ મળવાનો નથી, કેમ કે અત્યારે એ સિસ્ટમ છે ડાયરેક્ટ ગુજરાત ઉપર આવતી નથી. હા, એક ચોક્કસથી છે કે આ એક સિસ્ટમ અહીંયા સક્રિય ચોક્કસથી છે, પણ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ સપોર્ટ નથી આપી રહ્યો. એ સાથે જે મોન્સૂન ધરી હોય છે એ અત્યારે ઉત્તર ભારત તરફ ખસેલી છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તાર છે એ પણ અત્યારે ખાલી દેખાઈ રહ્યા છે. પણ આવનારા દિવસમાં ચોક્કસથી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે, કેમ કે આમ જેમ આગળ જશું
તો આપણે લગભગ ઘણા દિવસ પહેલા વાત કરી હતી 22 ઓગસ્ટની. 22 ઓગસ્ટે જોવા જઈએ તો બંગાળની ખાડી છે ને બહુ સક્રિય થતી જોવા મળે છે. અને બંગાળની ખાડી જેટલી સક્રિય રહે તો બેક ટુ બેક ત્યાં સિસ્ટમ બને એનો લાભ છે એ ડાયરેક્ટ ગુજરાતને મળતો હોય. એટલે 22 તારીખનું સેશન છે ત્યાં સુધી ખૂબ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. એ સાથે આ 23 તારીખે જોશું તો આ લગભગ ગુજરાત અને ત્યાંથી પૂર્વના ભાગો છે, જેમાં ઉત્તર ભારતના ભાગો હોય, મધ્ય ભારતના ભાગો હોય, પૂર્વ ભારતના ભાગો હોય, આ તમામ વિસ્તારો છે ને એ સક્રિય થતા જોવા મળે છે. પણ આવનારા દિવસની અંદર આપણે ગુજરાતની અંદર હજુ પણ વરસાદની રાહ ચોક્કસથી જોવી પડશે. જો કે મેં આપને જણાવ્યું હતું અહીંયા જે સક્રિયતા જોવા મળે એને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ થોડુંક વધારે પોઝિટિવ થાય છે. આનું જોવા જઈએ તો આ છે 24 ઓગસ્ટ. 24 ઓગસ્ટે જોવા જઈએ તો મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ થોડોક વધારે પોઝિટિવ થતો જોવા મળે છે. એવી જ રીતે આપણે લગભગ આજે કહી શકાય કે 19 ઓગસ્ટ થઈ છે અને આપણે 28 ઓગસ્ટ સુધી જે 10 દિવસનું જે ફોરકાસ્ટિંગ આઈએમડીનું જે જીએફએસ મોડલ દ્વારા આપવામાં આવે છે તો લગભગ 28 તારીખે ઘણું બધું સક્રિય પણ જોવા મળે. જો કે મોટાભાગના આ વિસ્તાર હશે જેમાં મહારાષ્ટ્રના વિસ્તાર હોય, દક્ષિણ ભારતના વિસ્તાર હોય અથવા તો જે રાજસ્થાનથી લઈને ઉપરના જે ભાગો છે તમામ ભાગો છે એમાંથી વરસાદની ગતિવિધિ ઘટશે, પણ ક્યાંક ને ક્યાંક આપણે છે પછી આ લાભ છે એ મળતો થઈ જશે. એટલે એટલું ચોક્કસ છે કે આખી જે આપણે મોડેલોના આધારે જે સિસ્ટમ સમજીએ છીએ તો અમે આપણે ઘણા સમયથી એક વાત કરતા આવ્યા છીએ કે આ તો જીએફએસનું જે મોડલ છે એક બેઝિક અનુમાન છે. અલગ અલગ બીજા ઘણા બધા મોડેલ હોય એમાં અલગ અલગ જે હવામાનની સ્થિતિ છે ઇન્ડિકેટ કરતા હોય છે. પણ અમે ઘણા સમયથી આપણે કહેતા આવ્યા છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર આ જે વચ્ચેનો ગાળો છે આની અંદર ચોક્કસથી રાજ્યની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. અને અત્યારે આ મોડેલો આ પ્રમાણેનું ઇન્ડિકેટ કરે છે. આપણું જે અનુમાન છે એ પણ મેં આપને ઘણા સમયથી કીધેલું છે. હા, એક ચોક્કસથી વાત છે કે 26 તારીખ કહીએ કે 26 કહીએ કે 27 કહીએ એનો મતલબ એવું નથી કે 26 એટલે એક્ઝેક્ટ 26થી ચાલુ થાય, 27થી ચાલુ થાય, પણ 26થી લઈને 6 સપ્ટેમ્બર આ જે 11 દિવસનો ગાળો છે આમાંથી ચોક્કસથી સારા વરસાદ થવાની અત્યારે પણ મને અપેક્ષા દેખાય છે. હા, એક ચોક્કસથી છે કે આ વરસાદ પછી પણ સપ્ટેમ્બર મહિનો છે એકંદરે ખૂબ સારો રહેવાનો છે. એટલે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે તો વરસાદનો રાઉન્ડ આવશે જ, પણ એ સાથે આવનારા દિવસમાં સપ્ટેમ્બર મહિનામાં પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ રહેવાના છે. ચોમાસું હમણાં વિદાય લે તેવી શક્યતાઓ નથી, એટલે કોઈ ડર રાખતા નહીં. ઘણી જગ્યાએ અત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસની પણ વાત ચાલી રહી છે, પણ અત્યારે એવી કોઈ કન્ડિશન છે નહીં જેનાથી ચોમાસાની વિદાય થાય. એટલે ચોમાસું હજુ લાંબુ ચાલવાનું છે. ચોમાસું વિદાય નથી લેવાનું. ચોમાસું વિદાય લે ત્યાં સુધીમાં ઘણી જગ્યાએ લગભગ ઓલ ઓવર ગુજરાતના વિસ્તારની અંદર શિયાળુ પાકને જ્યાં ઉનાળુ પાકનું વાવેતર દર વર્ષે થાય છે ત્યાં ઉનાળુ પાકનું વાવેતર કરી શકાય આ પ્રકારની પણ વ્યવસ્થા થશે એવું મને ચોક્કસથી વિશ્વાસ છે. વર્ષોના જે મારા હવામાનના અનુભવો છે આ અનુભવોના આધારે હું આપને જણાવી રહ્યો છું. અત્યાર સુધીમાં જે ગુજરાતની અંદર વરસાદ થયો છે એ 58% વરસાદ વરસ્યો છે અને આ વર્ષે લગભગ 90થી લઈને 93% સુધીનું ચોમાસું થાય, એટલે કે હજુ પણ લગભગ 42થી લઈને 45% સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. એટલે હજી વરસાદ છે એ ઘણો થવાનો છે ને આપણે પાણીની વ્યવસ્થા પણ થાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે. અત્યારે હાલ તમારા જિલ્લાનું વાતાવરણ કેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.